કેમ છે બાળકો? મજામાં? ફર્સ્ટ ક્લાસ બધા? 12મું ધોરણ પૂરું થવાની નજીક આવી ગયું. ચાલે છે ને બરાબર તૈયારી? આજથી આપણે 12મું પ્રકરણ શરૂ કરીશું. એકદમ નાનું અને સરસ પ્રકરણ. જોજો, એમાં પહેલું છે કોઈ સૂત્ર થિયરી નથી. અત્યારે સીધા પહેલાં દાખલા. સ્વાધ્યાય 12.1. આ શરતોને આધીન આનું મહત્તમ મૂલ્ય શોધવું છે. આલેખ પરથી કરવાના દાખલા છે. તો જુઓ, પહેલું તો આ જે છે ને એના પરથી XY શોધી લેવાના. X0 મૂકો તો Y4 અને Y0 મૂકો તો X4. આ રેખા છે ને, આલેખ પેપર ઉપર દોરવાની છે. યાદ કરજો, આવું 11મા ધોરણમાં આપણે ભણેલા છીએ. થોડું એ જ છે ને પછી થોડુંક નવું છે. આવી ગયું. આ જુઓ, x>0, y>0. આનો અર્થ x અને y બંને ધન અથવા 0 છે, એટલે પહેલું ચરણ. તો જો હું આલેખ બનાવીશ એમાં મારે માત્ર પહેલા ચરણની જરૂર છે. જોજો, આ x, આ y. ઓકે, રફ જ હો બધું. આન્સર શીટમાં જ હશે, પેપરમાં બી કોઈ આલેખ પેપર નહીં આપે. આ બે બિંદુ મૂકીને એક જ રેખા છે એ બતાવી દઉં. 0, 4 ધારો કે અહીંયા લો, અને 4, 0 અહીંયા લો. આ 0, 4, આ 4, 0 અને એમાંથી પસાર થતી રેખા. આ છે ઉગમ બિંદુ, 0, 0 છે. હવે જુઓ, અહીંયા ઇક્વલ ના હોય, <<4 છે. એટલે શું કરવાનું? તો કે આ રેખા દોરું. 11મા ધોરણમાં શીખેલા છો, ફરી યાદ કરાવું છું. ભૂલી જ ગયા છો ને? ઓકે, સરસ. જુઓ, ત્યાં રેખા દોરી. આ ઉગમ બિંદુ 0, 0 છે, આ રેખાની આ બાજુ છે. આ 0, 0 થી અહીંયા સમાધાન કરવાનું. આ 0 મૂકો 0, આ 0 મૂકો 0. બતાવું આ રીતે ભાઈ. જરૂર નહીં હો, આ ખાલી રફ છે, બતાવું છું. અહીંયા 0 મૂકું, આ 0 મૂકું. આ અસમતા જોવાની, સાચી આવે છે કે ખોટી? સાચી આવે છે. આ અસમતા સાચી છે. એનો અર્થ આ રેખાની જે તરફ 0, 0 આ ઉગમ બિંદુ છે એ તરફનો પ્રદેશ જવાબમાં આવે. એટલે આ રેખાની આ બાજુનો પ્રદેશ. પણ અહીંયા પહેલું જ કીધું છે, x>0, y>0, એટલે પહેલું ચરણ તો છે જ. તો આ રેખાની આ બાજુ અને પહેલું ચરણ એટલે આ ફર્સ્ટ ક્લાસ જે ત્રિકોણ દેખાય છે એ જવાબમાં આવે. તો આ જે રકમ છે એનો પ્રદેશ આ થયો આલેખમાં. આ જે પ્રદેશ બને આલેખમાં એના શિરોબિંદુ જોવાના. જો આ બંધ આકૃતિ છે, એના શિરોબિંદુ જોવાના. જુઓ, અને સામે લખીશ 4y. ઓકે, પહેલું શિરોબિંદુ 0, 0 અહીંયા મૂકવાનું. 0, 0 તો જવાબ શું આવ્યો? 0. બીજું આ 4, 0 અહીંયા મૂકવાનું. 4 તેરી 12 + 0. અને ત્રીજું આ 0, 4 0, 4, 4 16. મૂક્યું. આ ત્રણ શિરોબિંદુ મૂકી અહીંયા અવિધેય કહેવાય. અવિધેય કિંમત શોધી લીધી. તો આમાં જે સૌથી મોટું મૂલ્ય આવે મહત્તમ અને સૌથી નાનું મૂલ્ય આવે ન્યૂનતમ કહેવાય. અત્યારે આપણને જવાબમાં શું માંગ્યું છે? મહત્તમ મૂલ્ય. આન્સર થઈ ગયો. આ વધારાનું લખું છું. ધારો કે અહીંયા હું ન્યૂનતમ મૂલ્ય માગું, મળશે બંને તો 0. અત્યારે જવાબ આ છે. ટૂંકમાં આ સ્વાધ્યાયમાં આપણે આવા દાખલા કરવાના છે. ના, નોર્મલી 2 માર્કના દાખલા છે, 2 માર્કમાં પૂછાય છે. આવું જે કંઈ પણ પૂછાય. બોલો, ક્લિયર? ઓકે, બધા શરૂ કરી દો તૈયાર કરવાનું.
હવે જોજો આ 4 શરત છે, એને આધીન આનું ન્યૂનતમ મૂલ્ય શોધવું. જો પહેલી 2 શરત તો આ, એનો અર્થ એક્સ વાય બંને ધન, પહેલા ચરણનું છે. હવે જુઓ આ લઈશું, જોજો એક્સ વાય ફિક્સ જ છે. એકવાર x0 મૂકવાનો તો y4, બીજી વાર y, 2y બરાબર 8 એટલે y બરાબર 4 આવડે ને એટલું તો. બીજી વાર y0 x8, બસ આખો સ્ટક. પછી આ બીજું 3x 2y 12 x0 2y બરાબર 12 y6 y0 3x બરાબર 12 x બરાબર 4. બનાવી દીધું. ઓકે, હવે જો આ પહેલું ચરણ છે એ તો ફિક્સ છે, તો આલેખમાં હું પહેલું ચરણ જ લઈશ. જોજો આ એક્સ આ એક્સ આ પહેલું ચરણ મોટું લીધું. ઓકે, રફ મૂકવાના છો. પહેલાં આ મૂકો 0 4 0 4, ધારો કે હું અહીંયા મૂકું આ 0 4. 8 0 એ ધારો કે હું અહીંયા મૂકું, બરાબર છે. આ 8 આ 0. ઓકે, હવે એ બેમાંથી પસાર થતી રેખા લઈ લો. રફ હજો. હવે જુઓ, હું જોઈ લઈશ અહીંયા 0 0 તો હોય જ, હા તો ફિક્સ જ છે. 0 0થી સમાધાન કરાવું. જુઓ જો આનું, આ પહેલું છે એનું 0 0, તો 0 લેસ દેન 8 સાચું થયું. ટૂંકમાં આ રેખાની નીચેની બાજુ પહેલાં પ્રદેશ નક્કી કરી લેવો, એક રેખા દોરીને આ રેખાની નીચેની બાજુ અને પહેલું ચરણ એટલે આ ત્રિકોણ આવ્યું. આ જે રકમ છે x + 2y લેસ દેન 8, એનો પ્રદેશ કયો થયો? આ ત્રિકોણ થયો. હવે આ બીજી રેખા દોરીશ. જોજો બીજી રેખા છે 0 6, તો 0 6 અહીંયા ક્યાંક ઉપર આવશે. આ 0 6 4 0, તો અહીંયા ક્યાંક આવશે. આ 4 0, એમાંથી પસાર થતી રેખા દોરીશ. રફ છે ભાઈ, થોડું ઘણું ચલાવી લેવાનું, હા માની લેવાનું એમાં. ઓકે, હવે જુઓ આ ત્રિકોણ હતો પહેલાં, હવે આ રેખા દોરી. જો આ રેખાની આ બાજુ આવશે તો આ ત્રિકોણ, અને આ બાજુ આવે તો આ ચતુષ્કોણ. કઈ રીતે? જોજો 0 0થી સમાધાન કરો આ રેખા માટે. 0 0, તો 0 લેસ દેન 12 સાચું છે, એટલે આ રેખાની આ બાજુ છે. તો આ ત્રિકોણની અંદર, આ ત્રિકોણની અંદર હતું એટલે આ ઉપર તો જોવાનું જ નથી. આ રેખાની અહીંયાથી જોવાનું શરૂ થાય, આ બિંદુથી. ઓકે, આ રેખા છે એની નીચેની બાજુ, પણ આ ત્રિકોણની અંદર એટલે આ ત્રિકોણની ઉપરનો ભાગ તો જોવાય જ નહીં. તો આ રેખા જે છે અહીંયા સુધી છે, આ ત્રિકોણની અંદર આ વચ્ચે આવે એની આ બાજુ, એનો અર્થ આ ચતુષ્કોણ જવાબમાં આવશે. જો ઓલી બાજુ આવ્યું હોત તો આ ત્રિકોણ જવાબમાં આવે, કારણ કે આ રેખાની વચ્ચેનો ત્રિકોણ તો ફિક્સ કરેલો જ છે, પ્રદેશ એટલો જ છે. એમાં આ રેખાની આ બાજુ એટલે આ ચતુષ્કોણ બન્યો, તો ચતુષ્કોણ ઘાટો કરી દઉં. જો આમાં તમારી પાસે આ ઉકેલ થયો. જેટલા જુદા જુદા કલરની પેન હોય એનો ઉપયોગ કરી શકો તમે. અક્ષ છે એક કલરની પેનથી બનાવો, બીજી 2 રેખા છે એક બીજા કલરની પેનથી બતાવો, આ પ્રદેશ બંને ઘાટો કરો એ ત્રીજા કલરની પેનથી, ને અંદર જે કરો એ ચોથા કલરની પેનથી. 4 કલરની પેન હોય બધું જુદું જુદું કરી શકાય. ટાઈમ પાસ થાય, મજા આવે. હા, પેપરમાં એક જ હોય, કરવું હોય તો કરજો. હું અત્યારે એવું નહીં કરું. આ થઈ ગયો. તો આના આ 4 શિરોબિંદુ આવી ગયા. આમાં 3 તો મને ખબર છે, આ ચોથું શોધવું પડે. હવે જો પરફેક્ટ આલેખ હોય ને આપણે આલેખ પેપર, તો એના ઉપરથી મળી જાય. અહીંયા ખાલી એટલો અંદાજ છે કે 4થી ઓછું આવશે, 4થી ઓછું આવશે. એક્સ અને વાય બંને આમ 4થી ઓછા આવશે, પણ ક્યાં આવે એ કેમ ખબર પડે?
આપણો આલેખ તો રફ છે એટલે એના ભરોસે તો લખાય નહીં. પરફેક્ટ આલેખ પેપર હોય તો અહીંયાથી આમ જોઈ લઈએ એક્સ આમ, અહીંયાથી આમ જોઈ લઈએ વાય આમ લખી નાખીએ. હવે એટલે તકલીફ પડે. તો એના માટે શું કરવાનું? કંઈ નહીં, એકદમ સહેલું છે. આ બે રેખાને છેદ બિંદુ શોધી લેવાનું, આ બેનો. એટલે અહીંયા લખેલા સમીકરણ જુઓ, એકદમ સહેલું છે. જો આ બીજામાંથી પહેલું સમીકરણ બાદ કરું, 2y ગયા, 3 - 1 2x, 12 - 8 4, 2x બરાબર 4, તો x બરાબર 2. y આમ x 2 મૂકી દઉં તો સામે 8 - 2 6, 2y બરાબર 6, તો y બરાબર 3. આ રીતે શોધવું પડે. હવે લખશું શિરોબિંદુઓ અને વિધેય લખશું z બરાબર -3x + 4y. તો પહેલું શિરોબિંદુ લખીશ 0 0 0 0 મૂકું તો આ જવાબ 0. બીજું 4 0 4 0 મૂકું તો આ -12 + 0. પછી મૂકીશ આ 2 3, x 2 y 3, -6 + 12, 12 - 6 6. અને છેલ્લું આ 0 4 0 4 4 16. કયું મૂલ્ય કીધું છે અત્યારે? ન્યૂનતમ મૂલ્ય. તો આન્સર ન્યૂનતમ મૂલ્ય -12. ધારો કે મહત્તમ મૂલ્ય પૂછ્યું હોય તો જવાબ બે મળે. જો આ કોષ્ટક બનાવી દો એટલે 16. અત્યારે આ આન્સર છે. બોલો આવડે? અને આ યાદ કરો, આ રેખા 2 3 4 5 દોરી અને એનો ઉકેલ ગણ, પ્રદેશ ગણ, ઉકેલ ગણ શોધતા હતા. એટલું 11માં ભણેલા હતા. આગળ આવ્યું કે એના શિરોબિંદુ અને પછી વિધેય માટે એ શિરોબિંદુ એ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી જાય. કારણ કે એક થિયરી ફિક્સ કરેલી છે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ક્યાં મળે? તો કે જે ઉકેલ ગણનો પ્રદેશ હોય ને એના શિરોબિંદુ આગળ. એટલે આ લઈ લેવાનું છે. તો જેને 11મું ધોરણ યાદ હતું એના માટે સાવ સહેલું. નથી યાદ એ ફરીથી યાદ કરીને શીખી લેજો ભાઈ. આ જે બે રેખાનો ઉકેલ પ્રદેશ મળે ને એ બેનો છેદ ગણ હોય ને એ ઉકેલ ગણમાં બતાવું છું. અને પછી એના શિરોબિંદુ એ મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધું છું. હજુ આગળ કરીએ છીએ પ્રેક્ટિસ, જોજો. હવે જોજો, હવે તો તમને ખ્યાલ આવી ગયો હતો. આ શરતો છે, આનું મૂલ્ય શોધવું છે. આવી થાય છે આ એક્સ વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. પહેલું ચરણ ફિક્સ થઈ ગયું. આ બે રેખા જો, પહેલી x + 2y 10, એક્સ વાય, x 0 મૂકું તો y 5, y 0 મૂકું તો x 10. બીજી 3x + y 15, એક્સ વાય, x 0 મૂકું તો y 15, y 0 મૂકું તો x 5. બોલો ક્લિયર? આટલું થઈ ગયું? બરાબર છે? ઓકે ને? હવે જુઓ, પહેલું ચરણ છે એટલે આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. ઓકે, રફ જ મૂકવાનું છે. એક્સમાં 10 અને વાયમાં 15 સુધીની જરૂર છે તો ચાલે. જુઓ, પહેલું 0 5, આ 0 5, આ 10 0, એમાં 10ની જ જરૂર છે તો આ 10 0. આની નીચે આવે તો મારી દઈએ પ્રદેશ. હા, આની નીચે આવે એટલે આ ત્રિકોણ એટલોક નાનો થાય તો આપણે જરાક મોટું દોરવું પડે ભાઈ. આને છે ને ખસેડી લો. 1 મિનિટ, રફ છે પહેલાં. જોજો, આ 5 અહીંયા લેવા પડે નહીંતર લોચા મારી દે. ઓકે, ચાલશે ને? ચાલશે. આ 0 5,
ओके, तो एमांथी पसार थती रेखा दौरतो। ओके, हवे जुओ पहलू चरण तो हतुं, आ रेखा दौरूं, जो आ रेखानी नीचेनी तरफ आवे आ बाजू प्रत्ये आनो उकेल तो आ त्रिकोण थाय ने उपरनी तरफ आवे तो आ बधो भाग थाय। पछी बीजी रेखा दौराय, पहला नक्की कर लो। जुओ 0 0 थी समाधान करो, 0 + 0 0 <10 साचुं छे। आ 0 0 आ असमतानुं समाधान करे एनो अर्थ आ रेखानी जे तरफ 0 0 होय ए बाजुनो प्रदेश जवाबमां बताववानो छे, एटले नीचे तरफनो 0 0 तरफनो। पण पहेલું ચરણ છે એટલે આ ત્રિકોણ ફિક્સ થયો, પહેલાં ફિક્સ કરી લેવાય। ઘણા તો એ દોરે છે, પહેલાં આ દોરે, પછી બીજી રેખા દોરી એનો પણ દોરે, અને પછી એ બેનો છેદ શોધે, કંઈ ખબર ન પડે એવું થઈ જાય। હું એવું નહીં કરું, મેં ફિક્સ કરી લીધું કે આ ત્રિકોણમાં ક્યાંક છે જવાબ। હવે બીજી રેખા દોરીશ। જોજો બીજી રેખા, બીજી રેખા છે 0 15, અહીંયા લઈ લો। હવે તો ગમે ત્યાં લ્યો, રફ જ છે, અહીંયા ક્યાંક નીચે લઈ લો તો ચાલે, કારણ કે આ ત્રિકોણની અંદર જ ક્યાંક આવવાનું છે। અને 5 0, આ 5 0, આ બેમાંથી પસાર થતી રેખા, આ રેખા। હવે જુઓ, જો આ રેખાની આ બાજુનો પ્રદેશ આવે તો ચતુષ્કોણ, અને આ બાજુનો પ્રદેશ આવે તો આ ત્રિકોણ, એટલું ફિક્સ થયું। જુઓ આ રેખા દોરી, 0 0 એની આ બાજુ છે, કરાવું સીધો સીધો સમાધાન। 0 + 0 0 < = 15, તો 0 < = 15 અસમતા સાચી થઈ। તો આજે મેં બીજી રેખા દોરી, એની જે તરફ 0 0 ઉગમ બિંદુ છે એ તરફનો પ્રદેશ, એટલે આ બાજુનો। તો આ રેખાની આ બાજુ અને આ ત્રિકોણની અંદર કયો પ્રદેશ થયો? આ પ્રદેશ થયો। ખરું ઘાટું હવે એને, જો આ 0 0, થઈ ગયો ઘાટો, થોડોક દેખાય છે ને વિડીયો ઘાટો બીજાથી। અને એની વચ્ચેનો પ્રદેશ આ પ્રદેશ થયો ઉકેલગણ। હવે ફરી જુઓ, આ 3 શિરોબિંદુ તો દેખાય છે, આ ચોથું છે એ આલેખ પરથી મળે, અત્યારે આપણને ના મળે, એટલે આપણે છેદબિંદુ જ શોધવું પડે। જુઓ આ બેનું છેદબિંદુ, આ બે રકમ લ્યો, અથવા અહીંથી જુઓ, તમને જે વધારે અનુકૂળ લાગે। આ ઇક્વલ છે માની લેજો ને, અહીં સરસ દેખાશે। જો આને 2 ગુણાવું તો 2y 2y વત્તા વત્તા થઈ ગયા, પછી આ બેમાંથી એક બાદ કરી દો, 2y 2y ગયા, 6 - 1 5, 30, 2 ગુણાવ્યો એટલે -10 20, 5x = 20, x4 મૂકી દો, 4 તેરી 12, સામે જશે 15 - 12 3, આવી ગયું। તો આ 4 શિરોબિંદુ થયા। હવે મૂકી દઈએ, z બરાબર છે 3x + 2y, શિરોબિંદુ છે 0 0, પછી છે 5 0, લખી લો બધા, પછી છે 4 3, અને છેલ્લું છે 0 5। 0 0 મૂકું ત્યારે તો 0, 5 0 15 + 0, 4 તેરી 12, 3 દુ 6, 12 ને 6 18, 0 5 0, 5 દુ 10। જવાબમાં શું માંગ્યું છે? મહત્તમ મૂલ્ય। કેટલું આવે છે? 18। ન્યૂનતમ કીધું તો વખતે 0, હવે નથી લખતો। આવડી ગયું કે નહીં? હવે જો મેં 3 આલેખ દોર્યા, તો આલેખ ખબર પડી ગઈ કે આ ઉકેલગણ મેળવી એ જે પ્રદેશ આવે એના શિરોબિંદુ મૂકી અને એમાંથી આપણે લઈએ છીએ, બરાબર છે? ઓકે, ખબર પડી ગઈ। હવે જુઓ, ક્યારેક 2 માર્કના દાખલામાં સાંભળજો બરાબર, આ રકમ આપી આવે અને પછી કહી દીધું હોય કે આ જે રકમ છે એનો જે ઉકેલનો પ્રદેશ છે એના શિરોબિંદુ આ છે, ટૂંકમાં 4 ડાયરેક્ટ આપી દીધા હોય, અને પછી કીધું હોય કે આનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો, તો દાખલો સાવ સહેલો થઈ ગયો ભાઈ, આલેખ નીકળી ગયો, તમારે ખાલી એટલું જ જોવાનું રહ્યું। 2 માર્ક પૂછાય છે આવું, એટલે કહું છું। ક્લિયર બધા? ઓકે, હવે જુઓ 7મું,
આ શરતો છે અને આમાં આનું બંને મૂલ્ય શોધવાના છે, મહત્તમ ન્યૂનતમ. તમે ખ્યાલ છે બંને મળે. પહેલું તો જો આ પહેલું ચરણ છે અને આ વખતે આ 3 રેખા છે, બરાબર છે. તો પહેલી રેખા લઈશું x + 2y 120. જો x0 2y 120, y0 આ 120, બીજું x + y 60, x0 60, y0 60. ત્રીજું અહીંયા નહીં મજા આવે, અહીંયા લખો. ચલો x - 2y = 0. હા ખાસ જોજો, x0 તો y0 આવે એટલે હવે y0 ના લેવાય, હવે કીજી કિંમત લેવી પડે. જુઓ આ બે જોઈશ ને કિંમત તો બહુ મોટી છે, 60 120 એટલે સ્કેલમાં ફાલેટનો 10 કહેવાય. તો 10 મૂકો, 20 મૂકો, 30 મૂકો, એવું કંઈક મૂકો. આ જુઓ 30 લો તો આ 60. ઓકે, હવે જુઓ છે તો પહેલું ચરણ જ દોરવાનું. જોજો આ y અક્ષ, આ x અક્ષ. ઓકે, 120 લેવાના છે અને આમાં 60 લેવાના છે. તો 60 અહીંયા લઉં, આ 0 60, અહીંયા 120 લઉં, મોટામાં મોટું જેને લઈ લો 120 0. ઓકે, એ બેમાંથી પસાર થતી એક રેખા દોર દો. ઓકે, આ પહેલી રેખા, અહીંયા જોજો 0 0 છે, મૂકો 0 0 + 0 0 < 120 સાચું. આ રેખાની નીચે આ ઉગમ બિંદુ જે બાજુ છે એ બાજુ તરફનો પ્રદેશ. જો અસમતા ખોટી આવે, આ 0 0 મૂકો તો એને વિરુદ્ધ દિશાનો, ઉપરની દિશાનો આવશે કોકમાં એવું આવશે. એટલે આ 0 0 આ બાજુ છે એટલે આ ત્રિકોણ ફિક્સ થયો. હવે બીજી રેખા દોરીશ. આ એમાં આ રહ્યું, એક તો આ જ 0 60, બીજું છે 60 0. અહીંયા 120 લીધા છે એટલે લગભગ વચ્ચે અહીંયા થાય, લઈ લઉં છું 60 0. ઓકે, તો આ બેમાંથી પસાર થતી રેખા. ઓકે, હવે જુઓ આ રેખાની આ બાજુ આવે તો આ ત્રિકોણ થઈ જાય અને પેલી બાજુ આવે તો આ ત્રિકોણ થઈ જાય, બરાબર છે. જોઈએ શું થાય છે. આ બીજી રેખા, આ ઉગમ બિંદુ 0 0 સમાધાન કરાવો. 0 + 0 0 > 600. જુઓ આવું આવ્યું 60. આ બીજી રેખામાં સમાધાન કરાવવાથી આ શક્ય નથી. આવી ગયું, હાલ જ આપણે ચર્ચા કરી કે આવું કંઈક આવવું જોઈએ. તો જુઓ આ જે રેખા છે એની ઉગમ બિંદુ આ બાજુ છે, એનાથી સમાધાન ના થયું, અસમતા ખોટી આવી એટલે એની વિરુદ્ધ દિશાનો પ્રદેશ એટલે આ પ્રદેશ થયો. આમ ત્રિકોણ તો પહેલાં જ ફિક્સ કરી દીધો હતો એટલે આ ઉપર, એટલે આ બેનો છેદગણ આ ત્રિકોણ આવ્યો. પણ હજુ ત્રીજી રેખા છે એટલે હવે જે છે આ ત્રિકોણની અંદર છે, ખાસ જોજો. હવે ત્રીજી રેખા દોરું 0 0. એટલે બોલો 0 0 તો અહીંયા છે ભાઈ, આ 0 0. ઓકે, અને બીજું જે 30 60, x અક્ષ ઉપર 30 એટલે અહીંયા વચ્ચે અને y અક્ષ ઉપર 60 એટલે અહીંયા. રફ જ છે હો ભાઈ, 30 60. ઓકે, આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરવાની છે. થોડુંક આગું પાછું હલાવી લેજો. જુઓ આ ત્રિકોણ ફિક્સ હતો, હવે આ રેખા દોરી તો આ ત્રિકોણના બે ભાગ થયા. એક આ બાજુ આ ચતુષ્કોણ બને, એક આ ઉપર ત્રિકોણ બને. જો આ રેખાની આ તરફનો પ્રદેશ જવાબમાં આવશે તો આ ચતુષ્કોણ બનશે અને આ તરફનો પ્રદેશ આવશે તો આ ત્રિકોણ બનશે. જોઈ લો આ રેખા. હવે તમે કહેશો સર 0 0 માંથી પસાર થાય, 0 0 થી તો સમાધાન થાય નહીં. તો કંઈ ફરજિયાત નથી 0 0 થી સમાધાન કરવું, કોઈ પણ બિંદુ લઈ શકાય આલેખ પરનું. પણ નોર્મલી 0 0 સહેલું પડે એટલે હું એ લઈ લેતો. હવે જ્યારે ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થતી રેખા આવે ત્યારે હું આ તરફનું કોઈક બિંદુ લઈશ, x અક્ષ પરનું ગમે તે લઈ શકાય ભાઈ. પણ હું આ લઈશ 60 0.
એક્સ અક્ષ પરનું 10 0 60 0, 10 0 આ બાજુ હોય, 20 0 આ બાજુ હોય. જો આ રેખાનું સમાધાન થાય, જોજો અહીંયા મૂકું છું, ધારો કે હું 60 0 મૂકું તો 60 0 ગ્રેટર દેન 60 છે. 60 0થી સમાધાન થયું, 60 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, અસમતા સાચી આવી. એનો અર્થ આ રેખાની જે તરફ 60 0 છે ને એ બાજુનો જો પ્રદેશ, તો આ બાજુનો પ્રદેશ આ રેખાની. એટલે આ ત્રિકોણ નહીં, પણ જવાબ શું આવશે? આ ચતુષ્કોણ. જો એક આ બિંદુ, બે તો આ છે જ. ટ્રાય કરું છું સજ ઘાટો કરવાનો. વિડીયોમાં કેટલું ઘાટું થાય તમે જરાક જોઈ લેજો, થોડુંક તો થશે જ ભાઈ. ઓકે, તો આ પ્રદેશ જવાબ બની ગયો, આ ચતુષ્કોણ. બની ગયો. તો આ બે છેદબિંદુ શોધવા પડે. આલેખ પરથી લખવા જેવી પરિસ્થિતિ નથી, રફ આલેખ છે. તો કઈ રીતે શોધીશું? જોજો, આ તમે છેદબિંદુ જુઓ. આ પહેલાં જોઈએ, ચલો. તો આ પહેલી રેખા હતી 60 120 વાળી, આ, અને આ ત્રીજી રેખા, આ બેનું છેદબિંદુ છે. તો અહીંયાથી x બરાબર 2y અહીંયા મૂકી દો, તો 2 ને 2 4y, 4y બરાબર 120, તો y બરાબર 30. આ 30y, yની કિંમત 30 મૂકો એટલે 30 દુ 60, તો x બરાબર 60. જો આ આપણું આલેખ કેટલો રફ છે. આ એક 60 હોય ને તો આની ઉપર આવવું જોઈએ છેદબિંદુ, અહીંયા ક્યાંક આવવું જોઈએ આ છેદબિંદુ. આપણે અહીંયા આવ્યું, એ રફ આલેખમાં આ પ્રોબ્લેમ રહી. હવે આ તમે જોશો તો આ બીજી અને ત્રીજી રેખાનું છેદબિંદુ છે. બીજી અને ત્રીજી એટલે આ બેનું. આ x બરાબર 2y અહીંયા મૂકો તો 2 ને 1 3y, 3y 60, તો y બરાબર 20. અહીંયા y એમ 20 આવ્યું, y 20 મૂકું તો x એમ 40 થાય. આ 40, આ 4 શિરોબિંદુ થઈ ગયા. અને વિધેય છે 5x વત્તા 10y. શિરોબિંદુ છે 60 0, 120 0, 60 30 અને 40 20. ઓકે, મૂકીએ. 60 5 300, 120 5 600, y તો 0 છે. હવે મૂકીએ આ 300 વત્તા 300 600, 40 ગુણ્યા 5, 4 5 20, 200, 200 400 થયું. મહત્તમ મૂલ્ય 600. જો બે જગ્યાએ છે મહત્તમ મૂલ્ય આવી રહ્યું. હવે એનું કારણ કહી દઉં. ક્યાં બે જગ્યાએ? જો 120 0 અહીંયા અને 60 30, આ બે જગ્યા છે. સાંભળજો બરાબર. આ બે બિંદુએ મહત્તમ મૂલ્ય મળે. એનો અર્થ આ જે રેખાખંડ છે ને, આ રેખાખંડ, એના પરના દરેક બિંદુએ મહત્તમ મૂલ્ય મળે. આ રેખાખંડ પરનું આલેખ પરથી કોઈ પણ બિંદુ લઈને મૂકશો ને તો જવાબ 600 આવશે. એનો અર્થ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય એક કરતાં વધારે બિંદુ આગળ મળી શકે. એક કરતાં વધારે ના મળે, કારણ કે કિંમત તો ફિક્સ હોય 600, તો જ મહત્તમ થયું. એક કરતાં વધારે બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે. ક્લિયર? ફરી વાર કહી દઉં. એક કરતાં વધારે બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે. ચિંતા નહીં કરવાની, આપણે મહત્તમ મૂલ્ય લખી નાખવાનું 600. ક્યાં બે બિંદુ? એ તો કે 120 0 અને 60 30 મળે અત્યારે. બાકી આ રેખાખંડ પરનું કોઈ પણ બિંદુ મૂકો ને, જવાબ 600 જ આવે. એના માટે મારે સરસ આલેખ દોરવો પડે, આલેખ પેપર ઉપર, કારણ કે તો જ આ બિંદુઓના આમ લખી શકું ને. આ રફમાંથી ક્યાંથી લખવા? પણ તમારે રફ જ દોરવાનું જ ભાઈ. પેપરમાં રફ જ છે, કોઈ પરફેક્ટ માર્ક્સ છે નહીં. ન્યૂનતમ મૂલ્ય આગળ લઈ લઈએ. હવે તો અત્યારે છે 300. બોલો, ખ્યાલ આવે છે? સરસ દાખલા છે. જો આ રકમમાં બે નવા મુદ્દા આવી ગયા કે એક ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય ત્યારે પ્રદેશ કઈ રીતે,
તો કે કોઈ પણ આ બાજુનું અથવા આ બાજુનું બિંદુ. હું નોર્મલી આ રીતે એક્સ અક્ષ પરનું બિંદુ લઈને જોઈ લઉં છું. અને બીજું, એક કરતાં વધારે બિંદુ આગળ મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળી શકે. કરી દો તૈયાર. હવે જુઓ, દાખલા નંબર 3 અને 8 આ બે તમારે જાતે કરી દેવાના. અને આજના લેક્ચરમાં આટલું જ રાખું છું, કારણ આમ વિડીયોમાં આ લેક્ચર નાનો દેખાશે, પણ આ જ બધા આલેખ તમે દોરશો. 1 2 3 5 7 8 6 આલેખ થયા, એટલે તમને વધારે વાર લાગશે. એટલે પછી તમે બૂમો ના પાડો કે એક દિવસમાં બહુ વાર થઈ. બરાબર છે? એટલે આજે આપણે આટલું રાખીએ છીએ. આ ત્રીજો ને 8મો આ બે આલેખ જાતે કરી દેજો. આપણે દોઈ રહ્યા વાત છે. તો આગળ નવા લેક્ચરમાં.